ઘરમાં સતત બીમારી રહે તો શું ચેક કરવું? નોર્થ ઈસ્ટ, ઈશાન ખૂણો અને ઉત્તર દિશા એ બેની વચ્ચે એક દિશા છે. ત્યાં એવું કહેવાય છે કે ઇમ્યુનિટી પાવરની દિશા છે. બરાબર. કોઈક લોકો તમે સાંભળ્યા હશે કે કોરોનાના દરેક વેવમાં એ પહેલી વેવ આવી તો એમને કોરોના થયો, બીજામાંય થયો, અત્યારે ચિકનગુનિયાનો વાવર ચાલે છે, ફોન કરો તો ભાઈ ચિકનગુનિયા થયો છે, ડેન્ગ્યુનું ચાલે તો ડેન્ગ્યુ થયો છે. નોર્થ ઈસ્ટ એ તમારી હેલ્થની દિશા છે, એ તમારી ઇમ્યુનિટીની દિશા છે. ત્યાં તમારું ટોયલેટ આવી ગયું તો એ પ્રોબ્લેમ કરશે, ત્યાં તમારો લાલ કલર આવી ગયો તો એ પ્રોબ્લેમ કરશે, ત્યાં તમારું કિચન આવી ગયું તો પ્રોબ્લેમ કરશે, અને નોર્થ ઈસ્ટમાં તમે કચરો ભરીને મૂક્યો છે તો પણ તમને પ્રોબ્લેમ કરશે. એવું એક સિમ્પલ વસ્તુ છે કે જે 1 વર્ષથી વધારે તમે કોઈ વસ્તુ વાપરી નથી, ધેર આર હાઈ ચાન્સીસ કે એ લાઈફમાં તમે ફરી ક્યારે પણ વાપરવાના નથી. તો આજે જે બધો કચરો જે તમે પાછળ ભરી રાખ્યો છે કબાટમાં એ આજે જ કાઢીને ફેંકી દો. કારણ કે એનર્જી છે ને ત્યાં સ્ટક થઈ જાય છે. હંમેશા એનર્જી નીચેથી ઉપર ફરે છે. તો એ એનર્જીને સ્ટોપ ના કરો, ત્યાં કચરો ભેગો ના કરો.